બોલાવી લો મહારાજ. Bodoh. भगवान નથી આવ્યા, ભગવાન નથી આવ્યા. ભગવાન બતાવવામાં આવે છે ને ભગવાનની મોબાઈલ આપવાની કહે છે બપોરે 2 વાગે ચલો. આજે દેવઉઠી એકાદશી નિમિત્તેનો 215મો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ વિઠ્ઠલ મંદિરમાંથી પ્રસ્થાન કરવામાં આવશે. વરઘોડો નીકળે પહેલા આજે સવારે મંદિરમાં 3 વાગે મંગળા આરતી થયેલી, 7 વાગે શણગાર આરતી થયેલી, 8 વાગે રાજભોગ આરતી થઈ. ત્યાર પછી હાલમાં ભક્તો ભગવાનના દર્શન કરે છે અને ચાંદલા કરીને એમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. હવે આ વરઘોડો અહીંયા 9 વાગે મંદિરમાંથી નીકળીને બપોરે 1 વાગે લીંબુવાડી પહોંચશે, જ્યાં હરિહર મિલન થશે ગૈનેશ્વર મહાદેવ.
અને ત્યાંથી બપોરે 5 વાગે મંદિરમાં પરત આવશે અને રાત્રે 8 થી 11 શાસ્ત્રોક્ત વિધિથી તુલસી વિવાહ થશે. તો સદર વરઘોડામાં આવવા માટે દરેક ભક્તોને ભાવભર્યું આમંત્રણ છે. મારા વડોદરા શહેરના સૌ નાગરિકોને એમના જીવનમાં સુખાકારી આવે, ધન વૈભવ યશ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય અને ખૂબ સારું સ્વાસ્થ્યપ્રદ જીવન જીવે તે માટે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું અને સૌને આજ રોજ દેવઉઠી એકાદશીના નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભગવાનના મંદિરેથી એક ભગવાનની શોભાયાત્રાનું પ્રસ્થાન થયું છે. રાજમાતા દર વર્ષની જેમ આજે આરતી કરીને વરઘોડાનું પ્રસ્થાન કર્યું છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે અને વિઠ્ઠલ 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 નારા સાથે આ શોભાયાત્રાને આગળ વધારી રહ્યા છે. આજે તુલસી વિવાહ છે તો વડોદરા શહેરના સર્વ નગરજનોને અમે તુલસી વિવાહની શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આજે દેવ ઉઠી 11ના દિવસે કહેવાય છે કે ભગવાન આજે ઉઠ્યા છે અને આજથી